નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2નું પેપર સોલ્યુશન કરવાના છીએ। પૂરક મૂલ્યાંકન 2 हिंदी धोरण 8। प्रश्न 1, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रमशः प्रश्न के सामने दिए गए चौरस में लिखिए। ये 5 मार्क्सना हशे અને 5 વિકલ્પો પૂછાશે। પહેલું છે કંડલા क्या है, તો જવાબ આવશે ડી। બીજું છે મજબૂર कौन है, जवाब આવશે डी। ત્રીજું कवि किसे न बांटने के लिए कहता है, जवाब આવશે बी। चौथું विनम्र ही पृथ्वी के वारिस होंगे, यह उक्ति खालिया की है, जवाब आवશે ए। पांचवों शास्त्री जी ने अपनी शिक्षा कहाँ पूरी की, जवाब आवશે बी। प्रश्न 1 ब, कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। ये 5 मार्क्सना आवશે અને 5 ખાલી હશે। કૌંસમાં જવાબ આપ્યા હોય એમાંથી તમારી પરીક્ષામાં સાચો જવાબ લખવાનો રહેશે। પહેલી ખાલી હજો રહીમન વે ખાલિયા મર ચૂકે જે કહું માંગન આ જાહી, જવાબ આવશે નર। बीजी છે शास्त्री जी 1926 में खालिया में शामिल हो गए, जवाब આવશે लोक सेवा मंडल। ત્રીજું છે गांधी स्मृति का स्थान खालिया में है, तो जवाब આવશે आदिपुर। पांचवी खालिया છે बिना डुलाई न मिले जो खालिया को पौन, जवाब આવશે पंखा। पांचवों शाही इतना दीजिए जामे खालिया समाय, जवाब આવશે कुटुंब। प्रश्न 2, सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए। એટલે કે આમાંથી જવાબ ઓપ્શન સાચો શોધીને વાક્ય પૂરું કરવાનું। એ 4 માર્ક્સના છે અને 4 વાક્યો પૂછાશે। પહેલું છે કચ્છ को हम म्यूजियम कह सकते हैं क्योंकि, એનો જવાબ આવશે ક। બીજું છે નખત્રાણા લોકપ્રિય સ્થાન है क्योंकि, એનો જવાબ આવશે બ। ત્રીજું લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય સરકાર में મંત્રી બને क्योंकि, એનો જવાબ આવશે ક। 3 ઓપ્શનો એમાંથી સાચો જવાબ આપણે લખીને વાક્ય પૂરું કરવું। ચોથું છે ઉસે પસ્તાના પડતા है जो, જવાબ આવશે ક। પ્રશ્ન 2 બ, નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ પૂર્ણ કીજીએ। એ 4 માર્ક્સની આવશે, એટલે કે કાવ્ય આપણે પૂરી કરવાની છે। મિલા ન સૂરજ એથી શરૂ થાય તો અહીંયા ઇન્સાન કો વચ્ચેનું બધું તમારે જાતે લખવાનું રહેશે। પછી પ્રશ્ન 2 ક, નીચે दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए। એ 1 માર્ક્સનો આવશે। આ શબ્દો છે એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, આમાં જોઈને। प्रश्न 2 ड, निम्नलिखित शब्द का अर्थ बताकर उसका वाक्य में प्रयोग कीजिए। પણ 1 માર્ક્સનો આવશે અને એક શબ્દ આવશે કંચન, તો એનો આવશે અર્થ સોના। વાક્ય દરેક વિદ્યાર્થીએ આ શબ્દ અંદર આવે એવી રીતે વાક્ય બનાવવાનું રહેશે। प्रश्न 3, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। ये 10 मार्क्सना पूछाશે અને 5 પ્રશ્નો હશે। પહેલું છે ધરતી के ऊपर कितना वितान है, तो ये जवाब તમને આપેલો છે, આમાં જોઈ લેવો। બીજો પ્રશ્ન છે શાસ્ત્રી जी की लोकप्रियता का कारण क्या था, એનો પણ જવાબ એ લખેલો છે। ત્રીજું શાસ્ત્રી जी के जीवन का संदेश क्या है, એનો જવાબ અહીંયા આપેલો છે। ચોથો પ્રશ્ન કબીર किस तरह के व्यक्ति है, એનો જવાબ અહીંયા લખેલો છે। પાંચમો પ્રશ્ન છે વિદ્યા ધન કિસે મિલતા હૈ, એનો જવાબ પણ અહીંયા લખેલો છે, આમાં જોઈને તૈયાર કરવા। प्रश्न 4, नीचे दिए गए प्रशासकीय शब्दों के आधार पर वाक्य बनाइए। ये 4 मार्क्सना ने 4 शब्दों આપેલા હશે। જો એક વાક્ય બનાવી છે પ્રમાણે તમારે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી જાતે બનાવવાના। અધિક્ષક અહીં આપણે જવાબ આપેલો છે એ પ્રમાણે આ શબ્દોના પણ વાક્ય તમારે અહીંયા બનાવવાના। प्रश्न 4 ब, नीचे दिए गए विशेषणों का वाक्य में प्रयोग कीजिए। ये પણ 4 માર્ક્સના અને 4 વિશેષણ આવશે। અહીં પહેલું છે પ્રિય, તો ગુલાબ મેરા પ્રિય પુષ્પ है, આ શબ્દ આવે એવી રીતે તમારે વાક્ય બનાવવાના। બીજું છે થોડાસા, તો અહીંયા વાક્ય બનાવેલું છે। ત્રીજો શબ્દ છે કૃપાલુ, એનો પણ જવાબ આપેલો છે। ચોથું છે સુંદર, એનું પણ વાક્ય અહીંયા બનાવેલું છે। પછી પ્રશ્ન 4 ક, नीचे दिए गए डायरी के अंश का मातृभाषा में अनुवाद कीजिए। અહીં તમને એક આ ફકરો આપ્યો છે નાનો, એનો તમારે માતૃભાષા એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનો, એટલે કે ગુજરાતીમાં લખવાનું રહેશે। એના છે 2 ગુણ।
જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.